બીએપીએસ સંસ્થા દ્વારા ત્રિદિવસીય પારાયણનું આયોજન કરાયું. બીએપીએસ સંસ્થા જંબુસર દ્વારા પ્રમુખ વિલા સોસાયટીમાં ત્રિદિવસીય પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પારાયણમાં આશરે 150 જેટલા હરિભક્તોએ હાજરી આપી આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો. પારાયણના પ્રથમ દિવસે દર્શનભાઈ ગજ્જરે પ્રાર્થના વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. તેમણે પ્રાર્થનાના મહિમા અને જીવનમાં તેના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. બીજા દિવસે જયેશભાઈ પંચાલે સહનશીલતા વિષય પર વક્તવ્ય આપતા જીવનમાં ધીરજ, સમજણ અને સહનશક્તિના ગુણો વિકસાવવાની પ્રેરણા આપી હતી. ત્રીજા અને અંતિમ દિવસે બિપિનભાઈ પટેલે સમર્પણ વિષય પર પ્રવચન આપ્યું હતું. તેમણે ભગવાન અને ગુરુ પ્રત્યે સમર્પિત જીવન જીવવાના મહત્વ પર પ્રકાશ પાડી હરિભક્તોને સાચી જીવન દિશા દર્શાવી હતી. આ સમગ્ર પારાયણ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને હરિભક્તોએ સત્સંગ તથા આધ્યાત્મિક જ્ઞાનનો લાભ મેળવી પોતાના જીવનને વધુ મૂલ્યવાન બનાવવાની પ્રેરણા મેળવી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બીએપીએસ સંસ્થા દ્વારા પ્રતિવર્ષ પારાયણનું આયોજન થતું હોય છે. પારાયણ કરવાનો હેતુ છે ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના પ્રવર્તે, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો મહિમા સમજાય. જંબુસર શહેરની અંદર વિવિધ મંડળોની અંદર આ પારાયણનું આયોજન કરવામાં આવેલું હતું અને અત્યારે પ્રમુખ પ્રેરણા આ સોસાયટીની અંદર સૌ પ્રથમ વખત એક ભવ્ય આયોજન એક જયેશભાઈ પંચાલ જેઓ કાર્યકર છે એમણે ખૂબ દિવ્યતા અને ભવ્યતા